હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર। આજે હું આપના માટે લઈને આવ્યો છું એક પ્રેરણાદાયી લઘુ પ્રસંગ, જેનું નામ છે આનંદમ પરમ સુખમ। સુખ એટલે શું? એક સાહિત્ય પ્રેમી ગ્રુપ દર મહિનાના પહેલા શનિવારે મળે, સાહિત્યની વાતો કરે, પછી એક વિષય નક્કી કરે અને આવતી બેઠકમાં બધા એ વિષય પર પોતપોતાના વિચારો લખીને લાવે અને રજૂ કરે। આ વખતની બેઠકમાં માઇક્રોફિક્શનની વાત થઈ। બને એટલા ઓછા શબ્દોમાં પોતાની વાત ચોટદાર રીતે કહેવી। આવતા વખતનો વિષય નક્કી થયો આનંદમ પરમ સુખમ। બધા આ વિષય પર ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત રજૂ કરે અને એને સારી રીતે સમજાવે તે નક્કી થયું। એક મહિનો વીતી ગયો અને સાહિત્ય પ્રેમી ગ્રુપની બેઠકમાં આજે આનંદમ પરમ સુખમ પર બધાએ પોતપોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું। આનંદમ પરમ સુખમ એટલે શું? એક આધેડ ઉંમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો ઓછું જોઈ શકતી મારી વૃદ્ધમાં મારી આહટ ઓળખીને કહે, આવી ગયો દીકરા, એટલે આનંદમ પરમ સુખમ। એક યુવાન બોલ્યો, કંઈ વાંધો નહીં, બીજી નોકરી મળી જશે, કહેતો પત્નીનો હિંમત આપતો અવાજ એટલે આનંદમ પરમ સુખમ। એક પિતાએ કહ્યું, કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે આનંદમ પરમ સુખમ। એક ભાઈએ કહ્યું, રોજ ઈશ્વર સમક્ષ કોઈ માંગણી વિનાની પ્રાર્થના એટલે આનંદમ પરમ સુખમ। એક કાકીએ કહ્યું, રોજ જમતી વખતે આ પ્રભુ કૃપા જ છે એનો અહેસાસ એટલે આનંદમ પરમ સુખમ। એક કાકા બોલ્યા, વહેલી સવારે મોર્નિંગ વોક પર પાછળથી ધબ્બો મારી અલ્યા રસિકિયા કહી મળનાર જૂનો મિત્ર એટલે આનંદમ પરમ સુખમ। એક દાદા બોલ્યા, પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે આનંદમ પરમ સુખમ। બીજા કાકાએ કહ્યું, સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે આનંદમ પરમ સુખમ। એક યુવતી બોલી, ઓફિસથી ઘરે પહોંચતા સાસુમાએ આવી ગઈ બેટા કહી આપેલો મીઠો આવકાર એટલે આનંદમ પરમ સુખમ। એક મહિલાએ કહ્યું, થાકી ગયા હોઈએ ત્યારે વહાલથી પતિનું કહેવું, તને ગમે તે બનાવ ચાલશે એટલે જ આનંદમ પરમ સુખમ। એક ભાઈએ કહ્યું, પથારીમાં પડતા વહેત જ ઊંઘ ક્યારે આવી જાય એ ખબર પણ ન પડે એટલે આનંદમ પરમ સુખમ। મિત્રો, આ બધી આનંદમ પરમ સુખમની વાતોમાં ક્યાંય પણ પૈસા, મોંઘા વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજોનો ઉલ્લેખ જરા પણ થયો નથી, એ ધ્યાન રાખજો। અને ખરેખર એટલે તો આવી કેટલીય આનંદમ પરમ સુખમની ક્ષણો તમારી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનજો। મિત્રો, અત્યારે તમારી પાસે આટલી સરસ મજાની વાત સાંભળવા માટે એક સ્માર્ટફોન છે, ફોન પકડવા માટે સાજાસમા હાથ છે અને આટલી સરસ મજાની વાત સાંભળવા માટે તમારી પાસે સમય છે, એ પણ એક જાતનો આનંદમ પરમ સુખમ જ છે ને। તો શ્રોતા મિત્રો, આપને જો મારી આ ઓડિયો બુક ગમી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને જો હજુ સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું। ફરી મળીશું નવી ઓડિયો બુક સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો। જય ભારત, જય હિન્દ, અસ્તુ।